જય સ્વામિનારાયણ મિત્રો, ઉનાળો ચાલુ થઈ ગયો છે અને સાથે સાથે સિઝન લાવ્યો છે વેફર, ગાંઠિયો, અથાણા અને મસાલાઓ બનાવવાની. તો ચાલો ફટાફટ બનાવી લઈએ હેલ્ધી, ટેસ્ટી, એકદમ પોચો પોચો રૂ જેવો સાબુદાણાનો ગાંઠિયો. ઇઝીલી બની પણ જાય છે અને સાથે સાથે મિત્રો આજે આપણે નાની નાની ટિપ્સ શેર કરશું કે કેવી રીતે આપણે ગેસની બચત કરી શકીએ કોઈ પણ વાનગી બનાવવામાં. હવે મિત્રો પહેલા તો અહીંયા આપણે 2 કિલો સાબુદાણા લીધા હતા અને તેને 2 થી 3 પાણીએ સારા કરી ધોઈ અને 2 દિવસ અને 1 રાત સુધી પલળવા દીધા હતા, જેથી કરીને એકદમ સાબુદાણો સરસ એવો ફૂલી ગયો છે. અને આ બાજુ હવે આપણે બટેકા બાફી લીધા છે અને તેની છાલ પણ ઉતારી લીધી છે. હવે ગાંઠિયાને તીખો ચટપટો બનાવવા માટે અહીંયા આપણે આદુ, મરચી, મીઠું, સંચળ, લીંબુ એડ કરી અને સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે આદુ મરચીની. મિત્રો તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે તમારે આદુ મરચી ને પેસ્ટ બનાવી અને એડ કરવાની છે. અત્યારે આપણે 2 કિલો સાબુદાણા લીધા છે તો અહીંયા આપણે 2 કિલો બટેકા બાફીને લીધા છે. સરસ એવા ભાજી મેશરની મદદથી બટેકાને આપણે મેશ કરી લેવાના છે. તેની અંદર જ આપણે આદુ મરચીની પેસ્ટ એડ કરી દઈશું. સાથે સાથે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આ મિશ્રણની અંદર બ્લેન્ડર ચલાવી લેવાનું છે, જેથી કરીને એક પણ ગાંઠ ના રહે બટેકાની અને ગાંઠિયો એકદમ સરસ પોચો રૂ જેવો બને. મિત્રો આપણે ગેસની બચતની વાત કરતા હતા તો અહીંયા મેં બટેકાને 2 થી 3 વિસલ કરી અને 2 કલાક સુધી તેને તે કુકરમાં ગરમ પાણીમાં રહેવા દીધા હતા, જેથી તે બફાઈ પણ ગયા અને ગેસનો પણ ઓછો ઉપયોગ થયો. સાથે સાથે સાબુદાણાને પણ આપણે 2 રાત અને 1 દિવસ માટે પલળવા માટે મૂકી દીધો હતો, તેથી તે પણ સરસ એવો ફૂલી ગયો અને તે બનાવવામાં પણ આપણે ગેસનો ઉપયોગ ઓછો થશે. હવે સરસ એવું બ્લેન્ડર ચલાવી લીધું છે આપણે બટેકાની અંદર. તો આ બાજુ ફટાફટ થોડું પાણી મૂકવાનું છે. અહીંયા આપણે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી મૂક્યું છે. તેમાં મીઠું એડ કરશું સ્વાદ પ્રમાણે. ત્યાર પછી જીરું એડ કરવાનું છે. મિત્રો સાબુદાણાના ગાંઠિયાની અંદર જીરું, તીખા એટલે કે મરી પાવડર અને આદુ મરચીની પેસ્ટ એડ કરવાથી ગાંઠિયાનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે. 1 ચમચી જેટલું આપણે આખું જીરું એડ કર્યું છે. ત્યાર પછી અહીંયા આપણે પલાળેલા સાબુદાણા એડ કરવાના છે. મિત્રો પેલો ઘાણો છે ને એટલે થોડું પાણી એડ કરશું, પછી આપણે થોડા ઓછા પાણીમાં જ સાબુદાણાને સરસ એવા સ્ટીમ કરી લેવાના છે. હવે અહીંયા ફક્ત ને ફક્ત 2 થી 3 મિનિટમાં જ આપણા સાબુદાણા એકદમ રાળ જેવા થઈ જશે, કેમ કે આ સાબુદાણાને આપણે લાંબો ટાઈમ સુધી પલાળ્યા હતા એટલે ગેસની બચત પણ થશે અને આપણો ગાંઠિયો પણ ફટાફટ બની જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો સાબુદાણા સરસ એવા રાળ જેવા એટલે કે પાણી કલરના થઈ ગયા છે. ત્યારે આપણે તેની અંદર જે બટેકાનું મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરવાનું છે. 2 થી 3 મિનિટ સુધી આપણે આવી રીતે ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખીને જ ચલાવી લેવાનું છે મિશ્રણને. હવે આપણે સાબુદાણા અને બટેકાની સરસ એવી ખીચી બનીને તૈયાર થઈ ગઈ છે, તો તેને એક બાઉલની અંદર કાઢી લેશું. મિત્રો નાની નાની ટિપ્સ જો તમે ફોલો કરશો ને તો જો તમારો ગેસનો બાટલો મહિનો ચાલતો હશે તો 1.5 મહિનો ચાલશે, અને જો 1.5 મહિનો ચાલતો હશે તો 2-2.5 મહિના તમારો ગેસનો બાટલો ચાલશે. એટલે ગૃહિણીઓને તો ખાસ કરીને નાની નાની ટિપ્સો ફોલો કરવી જ જોઈએ, જેથી કરીને બચત થાય. તો હવે અહીંયા આપણી ખીચી સરસ એવી થઈ ગઈ છે. આપણે એક મોટા બાઉલની અંદર તેને એડ કરી દેવાની છે અને ફરીથી બીજી ખીચી પણ આપણે આવી રીતે જ બનાવી લેવાની છે અને બધી વસ્તુને એકસાથે મિક્સ કર્યા પછી આપણે ગાંઠિયો પાડવાનો છે. તો તમે જોઈ શકો છો પેલો ઘાણો હતો એટલે આપણે પાણી એડ કર્યું હતું ગરમ થવા માટે. હવે જે સાબુદાણા પલાળતી વખતે થોડું પાણી છે તે જ એડ કરી અને આપણે સાબુદાણાના સરસ એવો સ્ટીમ કરી લેવાનો છે. ફરીથી થોડું મીઠું એડ કરશું, જીરું એડ કરશું અને અહીંયા આપણે તીખા એટલે કે મરીનો ભૂકો પણ એડ કર્યો છે. તે પણ ઓપ્શનલ છે, તમે સ્કીપ કરી શકો છો, પણ મરીનો ભૂકો એડ કરવાથી તમે જો આ ફરાળમાં ઉપયોગ લેતા હો તો ગેસ એસિડિટી ઘણી વખત વાર તહેવાર આપણે રહીએ ત્યારે ગેસ એસિડિટી જેવું થઈ જાય છે, તો જીરું અને આ મરીનો પાવડર એડ કરવાથી તે પ્રોબ્લેમ પણ નહીં આવે. તો હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી આપણે ફટાફટ સાબુદાણાના ગાંઠિયાની ખીચી બનાવી લીધી છે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધી છે. 2 થી 3 ઘાણવા થયા છે આપણે ખીચીના, તો બધી વસ્તુ આવી રીતે એક સાથે મિક્સ કરી લેવાની છે. અને ત્યાર પછી આપણે ગાંઠિયાને વધુ ખાટો, તીખો અને ચટાકેદાર બનાવવા માટે આમાં આપણે ફરીથી થોડું સંચળ પાવડર એડ કરશું અને લીંબુનો રસ એડ કરશું. મિત્રો તમે જે પ્રમાણે ખાટું, તીખું ખાતા હો, ચટપટું, તે પ્રમાણે તમારે બધા મસાલા એડ કરવાના છે. અહીંયા આપણી ખીચી સરસ એવી થઈ ગઈ છે. મિત્રો આ ખીચું ટેસ્ટમાં પણ ખૂબ જ સારું એવું લાગે છે. અમારા ઘરમાં તો બધાને આ સાબુદાણાનું ખીચું એટલું ભાવે છે કે જ્યારે અમે ગાંઠિયો બનાવવા માટે આ ખીચું બનાવીએ ત્યારે બીજી રસોઈ જ નથી બનાવવી પડતી. તો હવે એક પ્લેટની અંદર ખીચું લઈ અને તેની ઉપર તેલ નાખી અને ખીચાને પણ આપણે એન્જોય કરશું.
ખીચું ફટાફટ ખાઈ લઈએ ત્યાં સુધી આપણું આ મિશ્રણ છે, જે સાબુદાણાના ગાંઠિયા બનાવવા માટેની ખીચું બનાવ્યું છે, તે થોડું એવું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે જો ગાંઠિયો પાડશું તો ફટાફટ પડી પણ જશે અને ગરમ પણ નહીં લાગે. હવે અહીંયા આપણે આવી રીતે પ્લાસ્ટિકની બેગની અંદર ગાંઠિયાને ભરી દેવાનો છે. તમે સેવ પાડવાના સંચાથી પણ આ ગાંઠિયો બનાવી શકો છો, પણ કોથળીમાં મિશ્રણ ઝાઝું સમાય છે અને ફટાફટ ગાંઠિયો બની જાય છે, એટલે આપણે કોથળીમાં ગાંઠિયો પાડીએ છીએ. મિત્રો, આની અંદર આપણે તેલનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, જેથી કરીને તમારો સાબુદાણાનો ગાંઠિયો ખોરો પણ નહીં થાય અને ઉપર તેલ આવવાથી તમને ટેસ્ટમાં પણ ખરાબ લાગે છે કે આ ઘણી વખત, તો એવું ક્યારેય નહીં થાય. એટલે આપણે તેલનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. આવી રીતે તેલ વગર જ આપણે ફટાફટ ગાંઠિયો પાડી લેવાનો છે. તમે જોઈ શકો છો આપણે પ્લાસ્ટિકની બેગની અંદર આવી રીતે ગાંઠિયાના મિશ્રણને ભરી દીધું છે. ઉપરથી નાનું એવું કાણું પાડી અને ફટાફટ આપણે સાબુદાણાનો ગાંઠિયો પાડી લઈશું. મિત્રો, તમારે જે પ્રમાણે નાનો મોટો પતલો કે જાડો રાખવો હોય તે પ્રમાણે તમે ગાંઠિયો પાડી શકો છો. જોઈ શકો છો તમે અત્યારે ફટાફટ આપણે ગાંઠિયો પાડી રહ્યા છીએ. ઇઝીલી પડી પણ જાય છે, કેમ કે આપણે બટેકાને બ્લેન્ડર ચલાવી લીધું હતું, એક પણ ગાંઠ નહોતી રહી તેમાં, એટલે ગાંઠિયો પાડવામાં પણ સરળતા થાય છે અને એકદમ પોચો રૂ જેવો આપણો ગાંઠિયો બને છે. હવે અહીંયા આપણે ફટાફટ બધા જ ખીચાની આવી રીતે ગાંઠિયો વેફર પાડી લેવાની છે. મિત્રો, તમારા ઘરમાં સાબુદાણાનો ગાંઠિયો કઈ રીતે બને છે અને સાબુદાણાનો ગાંઠિયો જ્યારે તમે બનાવો ત્યારે બધા ખીચું કેટલું કેટલું ખાય છે તે મને કોમેન્ટ જરૂરથી કરજો. હવે અહીંયા આપણે બધો ગાંઠિયો પાડી લીધો છે અને રાતે પાડ્યો હતો, એટલે બીજે દિવસ સવાર સુધી આપણે ઘરની અંદર જ આ ગાંઠિયાને સુકાવા દીધો છે. તમે જોઈ શકો છો પ્લાસ્ટિકની બેગ ઉપર આપણે ગાંઠિયો એટલે કે પ્લાસ્ટિકની કોથળી ઉપર આપણે ગાંઠિયો પાડ્યો છે, તો ફટાફટ આપણો ગાંઠિયો પણ સરસ રીતે તેમાંથી છૂટો પડી જાય છે અને એકદમ લાંબો લાંબો આપણો ગાંઠિયો નીકળી જાય છે. એક રાત આપણે પંખા નીચે ગાંઠિયાને સુકવ્યો હતો, ત્યાર પછી આ આખું વર્ષ આપણે સ્ટોર કરીને રાખવાનો છે. તો ગાંઠિયાને મેં તડકો પણ બતાવી દીધો હતો, સરસ એવો ગાંઠિયો સુકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો ફટાફટ આ ગાંઠિયો તળાઈ પણ જાય છે. હળવું તેલ ગરમ થાય એટલે ફટાફટ ગાંઠિયો આપણે તળી લેવાનો છે. અને તમે જોઈ રહ્યા છો મિત્રો, તેલમાં અંદર નાખતાની સાથે જ આપણો ગાંઠિયો કેટલો સરસ ફૂલી રહ્યો છે અને એકદમ સરસ પોચો પોચો રૂ જેવો બન્યો છે અને એકદમ સફેદ પણ બન્યો છે. તો મિત્રો, તમને આ સાબુદાણાના ગાંઠિયા બનાવવાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ જરૂરથી કરજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ આવા ને આવા નવા વિડીયા અને રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.